હું ઓપ્પોની અંદર 7 વર્ષથી આ જોડાયેલો. તો આ 7 વર્ષની જર્ની જે છે એને તમારે ડિસ્ક્રાઇબ કરવી હોય. મારું સ્ટાર્ટિંગ છે આસિસ્ટન્ટથી થયેલું હતું. દિવાળી જેવો માહોલ હતો અને ટાર્ગેટ્સથી બધી માંડીને મેં બધા અચીવ કર્યા. મારું ડ્રીમ બાઇકનો જ્યાં શોરૂમ હતો ત્યાં હું ગયો અને મારું જે ડ્રીમ બાઇક છે એ ખરીદી કરી. કે જો એ લોકોએ રેનો એક્સપર્ટ કે પછી ફાઇન્ડ માસ્ટર બનવું હોય ત્યારે ટ્રેનિંગની અંદર પૂરતું ધ્યાન આપો, લાઈવ એક્સપિરિયન્સ કરી અને કસ્ટમરને સેલ આઉટ કરો. તો તમે ઘણા બધા એવોર્ડ પણ લીધા હશે. તો હવે એક ક્ષણ ત્યારે હજારો પબ્લિકની વચ્ચે જ્યારે મારું નામ લીધું, એવી કોઈ ભાવનાત્મક ક્ષણ કે જે તમને ઓપ્પો થકી મળી હોય. તો હું ઓપ્પો થકી લાસ્ટ મંથ જ મેં એ લોકોનું જે સપનું હતું એ મેં પૂરું કર્યું છે. તો મેં એની મદદથી મેં આ જાત્રાનો જે પ્લાન છે એ બધો મેં કર્યો પ્લાન. નમસ્કાર મિત્રો, આ પોડકાસ્ટની અંદર આજે આપણે વાત કરવાના છીએ આપણા રિટેલ માસ્ટર સ્ટાર ઓઈસી એવા શ્રી મિતેશભાઈ ખખર સાથે. વેલકમ મિતેશભાઈ, આ પોડકાસ્ટમાં આપનું ભાવભર્યું સ્વાગત છે. યસ સર, જે તમે મને અહીંયા બોલાવ્યો એ મારા માટે સન્માનની વાત છે આ પોડકાસ્ટની અંદર. વાહ, તમારું કામ જે પ્રમાણેનું છે એ પ્રમાણે તમે રિયલીમાં સન્માનને લાયક છો. તો મિતેશભાઈ, તમે મને એ કહો, તમારે ઓપ્પોમાં કામ કરો છો એને કેટલા વર્ષો થયા? હું ઓપ્પોની અંદર 7 વર્ષથી આ જોડાયેલો છું. તમે 7 વર્ષથી ઓપ્પો સાથે જોડાયેલા છો. તો આ 7 વર્ષની જર્ની જે છે એને તમારે ડિસ્ક્રાઇબ કરવી હોય શોર્ટમાં, તો તમે કેવી રીતે કરશો? હા, તો ઓપ્પોની સાથે જ્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું ઓપ્પોનું, ત્યારે શોરૂમની બહાર જ્યારે હું ફર્સ્ટ ડે હતો મારો, ત્યારે હું સાયકલ લઈને આવતો. મારું સ્ટાર્ટિંગ છે આસિસ્ટન્ટથી થયેલું હતું. પછી અત્યારે હું સિનિયર ઓઈસી તરીકે ઓપ્પોની અંદર છું. ઓકે, તો અત્યારે તમે સિનિયર ઓઈસી છો અને તમે કીધું કે તમે સાયકલમાં આવતા. તો આ સફરની અંદર ઓપ્પોએ તમારી લાઈફને બેટર બનાવવા માટે કયો રોલ ભજવ્યો છે? હા, જ્યારે હું સ્ટાર્ટિંગની અંદર સાયકલ લઈને આવતો ત્યારે મારા ઘણા કલીગ્સ લોકો છે એ પોતાની બાઇક લઈને ત્યાં બહાર આવતા. ઓપ્પોની અંદર જ્યારે મેં કામ સ્ટાર્ટિંગ કર્યું ત્યારે જ મારા કલીગ્સ છે, જ્યારે નવરાત્રિના ફર્સ્ટ નવરાત્રિના દિવસે એણે પોતાનો ડ્રીમ બાઇક ખરીદ્યું ત્યારે જ મને મન થઈ ગયું કે હું પણ આ બાઇક ખરીદું. પણ ત્યારે મારી પાસે થોડુંક ફાઇનાન્શિયલ નહોતું, એને હિસાબે મેં થોડુંક પોસ્ટપોન કર્યું. પછી થોડાક ટાઈમની અંદર જ દિવાળી જેવો માહોલ હતો અને ટાર્ગેટ્સથી બધી માંડીને મેં બધા અચીવ કર્યા. પછી મેં જ્યારે દિવાળી પૂરી થઈ ત્યારે મારું ડ્રીમ બાઇકનો જ્યાં શોરૂમ હતો ત્યાં હું ગયો અને મેં ફાઇનાન્શિયલ કરતાં મેં પૂરેપૂરું કેશ પેમેન્ટ કરી અને મારું જે ડ્રીમ બાઇક છે એ ખરીદી કરી. મિતેશભાઈ, જ્યારે તમે ઓપ્પો જોઈન કર્યું ત્યારે તમે આસિસ્ટન્ટ તરીકે જોડાયેલા હતા. અત્યારે એઝ એન ઓઈસી તરીકે તમારી કઈ ડેઝિગ્નેશન છે? અત્યારે મને ઓપ્પોની અંદર સિનિયર ઓઈસી પ્લસ ફાઇન માસ્ટર અને રેનો એક્સપર્ટ તરીકે પણ હું અત્યારે રોલ ભજવું છું ઓપ્પોની અંદર. ઓકે મિતેશભાઈ, આ પોડકાસ્ટ થકી તમે આપણા બીજા ઓઈસી મિત્રોને પણ કહેશો કે જો એ લોકોએ રેનો એક્સપર્ટ કે પછી ફાઇન્ડ માસ્ટર બનવું હોય તો કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ? હા, તો જ્યારે ઓએસી મિત્રો જ્યારે પૂરતી ટ્રેનિંગ જ્યારે ચાલતી હોય ત્યારે ટ્રેનિંગની અંદર પૂરતું ધ્યાન આપો અને પ્લસ જ્યારે ટ્રેનિંગની અંદર જે કાંઈ એક્સપિરિયન્સ કરાવેલો હોય એ સ્ટોરની અંદર આવી લાઈવ એક્સપિરિયન્સ કરી અને કસ્ટમરને સેલ આઉટ કરો. તમે અત્યારે હાલમાં રેનો એક્સપર્ટ છો અને ફાઇન્ડ માસ્ટર પણ છો, તો તમે કેવી રીતે બન્યા? ઘણા કસ્ટમર્સ મારા છે આની અંદર, મારી પાસે બ્રોડકાસ્ટ લિસ્ટ પણ છે. કાંઈ પણ વસ્તુ અપકમિંગ કાંઈ મોડલ આવવાના હોય તો હું કસ્ટમરને કાંઈ ટ્રેનિંગ ટીમ દ્વારા અમને કાંઈ પણ આપેલું હોય મટીરિયલ તો એ ડાયરેક્ટ મારા બ્રોડકાસ્ટ થકી કસ્ટમર સુધી પહોંચાડું તો કસ્ટમરની ઇન્ક્વાયરી પણ મળે અને કસ્ટમર પણ આપણી સાથે અહીંયા આવી શકે. મિતેશભાઈ, તમે આસિસ્ટન્ટથી અત્યારે ફાઇન્ડ માસ્ટર રેનો એક્સપર્ટ છો, તો તમે ઘણા બધા એવોર્ડ પણ લીધા હશે. તો હવે એક ક્ષણ અમારા દર્શકો સાથે શેર કરશો? જી સર, જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે મારું નામ એનાઉન્સ થયું હતું ત્યારે હજારો પબ્લિકની વચ્ચે જ્યારે મારું નામ લીધું કે મિતેશ ખખર, ત્યારે ફર્સ્ટ ટાઈમ ગર્વની વાત એ હતી કે આપણા યોગેશ સર પૂજારાના હાથે મને જ્યારે ફર્સ્ટ એવોર્ડ મળ્યો ત્યારે આખી મુમેન્ટ જ આખી અલગ હતી, જે 1000 વ્યક્તિની વચ્ચે મને મળેલો હતો. મિતેશભાઈ, આપણે ભૌતિક સુખની વાત કરી કે તમે બાઇક લીધું ઓપ્પો થકી, આંકડાઓની વાત કરી જેમાં તમે એવોર્ડ્સ મેળવ્યા, એવી કોઈ ભાવનાત્મક ક્ષણ કે જે તમને ઓપ્પો થકી મળી હોય? હા, આપણે જ કમાઈ છીએ તો ફેમિલી માટે જ કમાઈએ છીએ.
તો મારા માતા પિતાનું ઘણા ટાઈમથી આ સપનું હતું કે ચારધામની જાત્રા કરી. તો હું ઓપ્પો થકી લાસ્ટ મંથ જ મેં એ લોકોનું જે સપનું હતું એ મેં પૂરું કર્યું. આ સપનું પૂરું કરવામાં એઆઈનો ઉપયોગ કર્યો, કેમ કે તમે તો એઆઈના માસ્ટર છો. હા સર, એઆઈનો ઉપયોગ મેં ભરપૂર કર્યો કે જ્યારે મારે જાત્રામાં જવું હતું ત્યારે મને કાંઈ ખબર જ નહોતી કે કઈ રીતે જવું, શું કરું. તો આપણા ઓપ્પોના ફોનની અંદર છે ને જેમિનાઈ પ્રો ઇનબિલ્ટ આવે છે, તો મેં એની મદદથી મેં આ જાત્રાનો જે પ્લાન છે એ બધો મેં કર્યો પ્લાન. સો થેન્ક યુ મિતેશભાઈ, આજે તમે આ પોડકાસ્ટમાં આવ્યા. તો આ પોડકાસ્ટ થકી હું મારા દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે જો તમારે પ્રેરણાદાયી સફરનું સાચું એક્ઝામ્પલ જોતું હોય તો મિતેશભાઈ ખખ્ખર છે, કે જેને રિટેલની અંદર ખૂબ મોટું નામ કર્યું. આજની તારીખે એના કસ્ટમર લોકો છે એનું નામ લઈને આવે છે. શું કામ આવે છે એ જ આપણે જોયું. તો બહુ જલ્દી મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ પોડકાસ્ટમાં એક નવી હસ્તી સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ બધાને. હરિઓમ.